જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વહેલી સવારના બધાને. કારણ કે અત્યારે વાગ્યા છે 6:30 અને અમારા ભાઈ રેડી થઈ ગયા છે. કારણ કે આજે એને જવાનું છે મેચ રમવા, ક્રિકેટ રમવા જાય છે. અત્યારમાં જો મેંગો પી રહ્યો છે. શું પીવે છે? મેંગો જ્યુસ. અને અમારા ઘરમાં જો પેલી વેલી કેરીના બોક્સ પણ આવી ગયા છે. હજી ખોલી નથી, રાત્રે આવ્યા છે. તો અમારો વ્લોગ અત્યારે શરૂ થાય છે હિતાંશુભાઈથી. કેમ હિતાંશુભાઈ, બોલો, કેવું ફીલ થાય છે રમવા જવાનું? પણ એમને આમ હરખ તો થાય છે ને, એટલે વહેલો ઉઠી ગયો. લે તો નથી જાવ, રેવા દે, હુઈ જા ને. પપ્પા હું કે એમ જો હિતાંશુ તને કહું, સાંભળ્યું હે? પપ્પા એમ કહે છે કે માં વાહ મારો દીકરો, એ કે હવે વહીવટ કરવા માંડ્યો એમ. ચાલો, જય યોગેશ્વર, જય માતાજી, ટાટા, ધ્યાન રાખજો હો. અત્યારે સવારના 9 વાગવા આવ્યા ને મશીનની ઘોડે કામ કરીએ ને, સવારના 6 વાગ્યાના ઉઠ્યા ત્યાંથી કામ કરતા હોય 2-3 કલાક થાય એક ધારા મશીનથી કામ. મશીનની જેમ કામ કરીએ તો એ કરે. અત્યારે હવે તે પીડ્યા અને અમારા સાહેબ જો કેરી જોઈ રહ્યા છે. હે છે મસ્ત છે ને ફળ? ફળ તો સારું છે, પણ બધા બોક્સમાં એવી જ છે, એક જ હરખી હશે ને બધી? ફળ તો મસ્તીનું. સુગંધ કેવી સરસ આવી. આમ દરવાજો ખોખું ખોલ્યું એટલે સુગંધ મસ્ત આવી. ખબર કેમ પડે સાહેબ પાકી ગયા, આ કેરી પાકી જાય એમ? હે? હા, દાણો પડી ગયો છે. હે છે. તો જો મિત્રો, તમે માર્કેટમાંથી કેરી લાવો ને એટલે આ કેરી ઉપર તમને આ મોતી જેવા દાણા દેખાય છે, ઝીણા ઝીણા. જો આવા દાણા પડી જાય ને કેરી લાવવાની, દાણો પડી ગયેલી એટલે એ કેરી સરસ પાકી જાય. જો તો અમારા ઘરમાં પહેલી વાર કેરી આવી ગઈ છે, શરૂઆત થઈ ગઈ છે. હવે સિઝન પૂરી થાય ત્યાં સુધી હે સિઝન પૂરી થાય ત્યાં સુધી હવે કેરી નહીં ખૂટે અમારા ઘરમાં. અમારા સાહેબને કેરી બહુ ભાવે. કેટલી ભાવે? હિતાંશુભાઈ આવી ગયા. જોજો એનું મોઢું થાકીને આવ્યો છે. જોજો એ આગળ બેડ ઉપર હો સીધો. જો જો થાકી ગયો. જો અમારા હિતાંશુભાઈ ને વાઈફાઈ મુકાવવું હતું ને એટલે વાઈફાઈ મુકાઈ ગયું છે ને અત્યારે એ જો આવું કંઈક મૂવી જોઈ રહ્યા છે. આ શું છે? ઉંદરડા સોપડે ઉપાડી શકું? આ શું છે? પેલા મને કે આ બુક છે. ઉંદરડો બનાવી દે. આપણી ઘરે એક લઈ આવીએ એમ નહીં તો આપણે એવો ઉંદરડો આવતો હોય તો પપ્પાને કે ના આપણી ઘરે લઈ આવે. અમારા હિતાંશુભાઈ જો વાઈફાઈ આવી ગયું છે, એક નાખી ને આગળ આ ભાઈબંધને લઈ આવ્યો છે. અને કેટલો ખુશ થયો ને. પેલા છે ને થઈ ગયું ને એટલે તરત એને પપ્પાને એને ફોન કર્યો. પપ્પા થેન્ક યુ, પપ્પા થેન્ક યુ. હવે મોબાઈલ નહીં માગતો હો, હવે મોબાઈલ નહીં મળે. અડધી કલાક તો લેવો પડે કેમ કે આપણે હે ને એક કામ કરવી, તું જમીન આવી ને પછી આખું એકારે નિરાતે અડધું અડધું નો મજા આવે. ત્યાં ઘડી ગેમ રમી જોયું અહીંયા તે કેમ રમવાની તને શીખવાડે.
ભાઈ અમારા હિતાંશુ ભાઈનો નાસ્તો જો મગના પૌવા ને કાંદા ટમેટા મજા આવે ને બેટા હજી બનાવી ગયો એટલું તો પૂરું કર હે જો આપણા હિતાંશુ ભાઈ છે ને આજે પેપ્સીનો વેપાર કર્યો છે તો આપણે એમને પૂછીએ ભાઈ તમારે નફો થયો કે નુકસાન એ ભાઈ નફો થયો કે નુકસાન નફો થયો કેટલાનો નફો થયો 9 રૂપિયાનો કેટલાની પેપ્સી લાવ્યા હતા 40 રૂપિયાની એમાં 9નો નફો થયો છે અને તમને કેવી ખુશી થાય છે મજા આવે હજી એક હે ને આખું ખોખું લેતા હોય વેચે રાખીને એમાંથી એક બે બનાવી ખાવાનું એટલે એમ નહીં પૈસા વાપરવામાં મજા આવે કે પૈસા કમાવામાં મજા આવે આમ કમાવામાં મજા આવે હે આમ કમાવામાં મજા આવે મજા આવે આમ કમાવામાં હા ખુશી મળી તને હા ઓઈ છે તો તું મોટો થઈને બિઝનેસ કરીશ એવું લાગે છે મારે ધંધો જ કરવાનો હે ધંધો જ કરવાનો છે ધંધો કરવાનો છે ધંધે ચડાવવાના છે બધાને હે આપણે જ મોટો થઈને ધંધો જ કરવો નોકરી કોણ કરે આપણી ત્યાં નોકરી કરવા આવે બધે હે હેલો जो खुशी जो है ना इन चेहरा ऊपर की खुशी जो उसने आज 9 रुपया कमाया तो उसकी ये खुशी उसके चेहरे पर साफ दिखाई दे रही है अंदर देखो જો મિત્રો અમે જઈએ છીએ અત્યારે હું અને મારો બાબો ગામમાં કારણ કે એણે એ પેપ્સીનો બિઝનેસ શરૂ કર્યો છે તો માલ થઈ રહ્યો છે તો અમે જઈએ છીએ માલ લેવા અને જો આ પાછળ આ બધા છોકરાઓ છે એ બધા વાટે ઊભા છે કે અમારા હાટું કેમ ન રાખી અમારા હું ગામમાં હું એની આરે એટલે આવી હતી કે અહીંયા છે ને સેક્રીન વગરની અને સારી થોડીક પેપ્સી ગામ કરતાં અહીંયા મળે છે એટલે છોકરાઓ બિચારા ખાતા હોય એટલે કીધું હાલો આપણે લઈ આવી જઈએ તો અહીંયા છે ને સેક્રીન બહુ નથી વાપરતા પ્યોર ખાંડ વાપરે છે અને થોડીક સારી વસ્તુ હોય છે જો આ બધી દૂધની છે પેપ્સી રસમલાઈ પછી તે લઈ જાય પેલા એક લેવાય બેટા મમ્મી તમારે સ્ટ્રો જોતી નહીં ઘરે આવી ગયા અમે બહુ તડકો હતો અને હવે છે ને ફટાફટ રસોઈ કરી હું અત્યારે વાગી ગયા 5 વાગ્યા છે ફટાફટ રસોઈ કરીશ અને જમવાનું બનાવીશ અમારે જમવાનું સાંજે વહેલું હોય ને મારે સ્વિમિંગમાં જવું છે એટલે જમવાનું પહેલાં બનાવી નાખીશ પછી હું જઈશ સ્વિમિંગમાં સાહેબ હાટું નાસ્તો મૂકી જાય સાહેબ થોડો નાસ્તો કરી લે હારે તો મારે મારે જમશું અને અત્યારે આપણે જો ભાઈને ધંધા હાથું કરી દીધા છે શું કરો છો હિતાંશુભાઈ આમાં 11 ફ્લેવર છે હા એ નવો ફ્લેવર છે કઈ રહી ગઈ એ કાય રહી ગઈ છે સારું મૂકી દે હવે ફ્રીજમાં મૂકી દે એટલે ઠંડી થઈ જાય એટલે તારો વેપાર શરૂ થઈ જાય પાછો 4 5 6 કેટલાની છે ટોટલ પેપ્સી બધી થઈને 200 એવો મામજો મોટું થઈ ગયું તડકાનું અત્યારે હું એમ કહેતી હતી એને કે હું તને 100 રૂપિયા આપીશ પણ ત્યાં બહુ બધી અલગ અલગ ફ્લેવર હતી ને કે મમ્મી આ લઈ લો મમ્મી આ લઈ લો એટલે પછી મેં કીધું વાંધો નહીં લઈ લે એ કાંઈ બગડવાની તો છે નહીં ફ્રીજમાં એટલે 100નું કીધું હતું પણ આપણે 200 રૂપિયાની પેપ્સી લઈ દીધી છે અને સવારે સવારે 40 રૂપિયાની પેપ્સી લઈ આવ્યો હતો એટલે 40 ને એને પૈસા કર્યા હતા હવે આ 200ના કેટલા કરવાના 300 એટલે હવે આ 200 રૂપિયાનો એ પેપ્સી વેચશે ધંધા આગળ રહે આવી રીતે છોકરાઓને એમાં આપણે કાંઈ 40-50 રૂપિયા કાંઈ ફેર ન પડે પણ બાળકોને બહુ ફેર પડે અને ઘણું બધું બાળકોને શીખવા મળે જાણવા મળે એટલે બાળકો આવું કંઈ કરતા હોય ને તો ના ન પડાય અને કરવા દેવાય અને પછી એમાં કાંઈ ભૂલ કે એવું કાંઈ થતું હોય ને તો પછી સમજાવાય
પણ પેલા બાળકને આપણે કહીને ના પાડી દઈએ તો આપણને ખબર કેમ પડે કે એનામાં કેટલું ટેલેન્ટ છે એમ. એટલે બાળક જે કાંઈ કાર્ય કરતું હોય ને એને કરવા જ દેવાય. આપણે છે ને બાળક કંઈ પણ કરે ને તો આપણે એને પહેલાં ના પાડી દઈએ ત્યાંથી ન થાય એમ. એટલે બાળક જ્યાં સુધી કરશે નહીં કાંઈ, જ્યાં સુધી બહાર નહીં નીકળે, જ્યાં સુધી એને સારા નરવી અનુભૂતિ નહીં થાય ત્યાં સુધી બાળક શીખે જ નહીં. એટલે બાળકને છે ને બધી છૂટ અપાય અને પછી જ્યાં જ્યાં ભૂલ થતી હોય ને ત્યાં એને સમજણ અપાય. એટલે હું એવું કરું છું, એને જે કરે ને એ કરવા દઉં, પછી જે કંઈ એનાથી કંઈ ભૂલ થાય ને તો પછી સમજાવીએ કે આવી રીતે આમ હોય, આમ ન કરે. અત્યારે તો જો ફૂલ મોજમાં છે થાય, પેપ્સી ગોઠવી રહ્યા છે ફ્રીજમાં. અલગ અલગ ગોજીએ એટલે તારે ફાફા ન મારવા પડે હો. ઉપર પાછું હા, અને પછી બહુ જાજી વાર ફ્રીજનો દરવાજો ખુલ્લો નહીં રાખતો હો. મજા આવી ગઈ.